થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના વાંતળાવ ભારતમાલા રોડ પર મોપેડમાંથી માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ વજન 29.57 ગ્રામ સહિત કુલ મુદ્દામાલ કિંમત ₹1,48,710 સાથે કિસમને પકડી પાડતી થરાદ પોલીસ સ્ટાફ વાહન ચેકિંગ દરમિયાન વાતળાવ ભારતમાલા રોડ વાહન ચેકિંગ પોઈન્ટ ખાતે રોડ ઉપર મોપેડ સુઝુકી કંપનીનું બર્ગમેન સ્ટ્રીટ RC નંબર GJ08DQ78 માંથી ગેરકાનૂની અને વગર પાસ પરમિટના માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સનું ખુલ્લું ચોખ્ખું વજન 29.57 ગ્રામ જેની કિંમત ₹88,710 તથા મોબાઈલ નંગ એક કિંમત ₹10,000 તથા એક મોપેડ સુઝુકી કંપનીનું બર્ગમેન સ્ટ્રીટ RC નંબર GJ08DQ78 ની કિંમત ₹50,000 મળી કુલ કિંમત ₹1,48,710 મુદ્દામાલ સાથે કિસમને મોપેડ સાથે પકડી NDPS એક્ટ મુજબના કાયદેસરની કાર્યવાહી કરેલ અને ગુજરાત સરકારના NDPS લગત ઝીરો ટોલરન્સની નીતિ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરેલ છે। પકડાયેલ આરોપી સાજિદ ખાન ઉર્ફે આતી સન ઓફ અયુબભાઈ અમિતભાઈ જાતે રાવમાં રહે વખારવાસ થરાદ તાલુકા થરાદ જિલ્લા વાવ થરાદ। બનાસકાંઠા રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી પરીક્ષિત રાઠોડ સાહેબ તેમજ વાવ થરાદ પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સાહેબ નાઓની ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વાતળાવ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન એક મોપેડ ચાલક સાજિદ ખાન ઉર્ફે આતિશ અયુબભાઈ અમીભાઈ જાતે રાવમાં વખારવાસ તાલુકો થરાદ જિલ્લો વાવ થરાદ વાળો મોપેડ પર લઈને આવતો હતો। તે ચેકિંગ દરમિયાન તેની પાસેથી માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ 29.57 ગ્રામ જેની કિંમત છે ₹88,710 અને કુલ મુદ્દામાલ ₹1,48,710 મુદ્દામાલ સાથે પકડાઈ જઈ તેના વિરુદ્ધ NDPS એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવેલ છે અને પકડવાનો બાકી આરોપી અરમાન ચૌહાણ સાચોર જિલ્લો જાલોર રાજસ્થાનવાળા વિરુદ્ધ કાર્યવાહી કરી અને વાવ થરાદ જિલ્લામાં ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવેલ છે। સાહેબ શું આ પહેલી વખત માલ લાવે છે કે આની પહેલો પણ માલ લાવેલો છે? હાલની તપાસ દરમિયાન પ્રથમ વખત લાવેલાનું જણાવેલ છે, પરંતુ હજુ તપાસ ચાલુ છે। તપાસ દરમિયાન જે વધુ વિગતો જાણવા મળશે તે જણાવીશું। રિપોર્ટ ચિરાગભાઈ સોની વાવ થરાદ।